નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે। મતદાનની વચ્ચે મહિલા પોલીસ જવાનની ફરજ નિષ્ઠા જોવા મળી। અનિતાબેન નામના પોલીસ જવાન બાળકને સાથે રાખીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે। તેઓ કરજણ પ્રાથમિક શાળા નંબર 1 માં ફરજ પર છે। છેલ્લા 48 કલાકથી અનિતાબેન ફરજ પર ખડે પગે છે। એક તરફ પોતાની માતા તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે અને બીજી તરફ પોતાની નોકરીની આ ભૂમિકા, જ્યાં તેઓ બંદોબસ્તમાં જોવા મળ્યા બાળક સાથે। કરજણ નગરપાલિકા માટે ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ પોલીસ કર્મચારીઓ પણ સવારથી ખડે પગે છે અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે। અત્યારે અમે કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 4ની જે બેઠક છે અને તેના માટે જે ઉમેદવારો માટે મતદાન ચાલી રહ્યું છે ત્યાં આ એક સ્કૂલે પહોંચ્યા છે, કરજણ પ્રાથમિક શાળા નંબર 1માં, કે જ્યાં એક મહિલા પોલીસ કર્મચારી છે અનિતાબેન પટેલ, તેઓ ફરજ બજાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે તેમનું 2 વર્ષનું બાળક તેમના હાથમાં છે, કારણ કે ઘરમાં જે છે તે પોતાના પતિ સાથે રહે છે અને બાળક એકલું હોવાના કારણે તેઓ પોતાના બાળકને ફરજ પર સાથે લાવ્યા છે અને ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે। જે પણ મતદારો જાય છે તેમને પૂછીને મોબાઈલ ઘરે મૂકીને આવજો, મતદાર સ્લીપ જોઈ રહ્યા છે અને પછી જ લોકોને એન્ટ્રી આપી રહ્યા છે। અને જે રીતના આજે જોઈ શકો છો કે કઈ રીતના બાળકને હાથમાં રાખવામાં આવી રહ્યો છે અને બીજી તરફ ફરજ બજાવવામાં આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગુજરાતની જે મહિલા પોલીસ છે તે ફરજ પ્રત્યે કેટલી વફાદાર છે, ફરજ પ્રત્યે કેટલી નિષ્ઠાપૂર્વક છે, તે અહીંયા કરજણમાં સાબિત થઈ રહ્યું છે। આપણે અનિતાબેન સાથે વાત કરીશું। અનિતાબેન, શું કહેશો, કેટલા વાગ્યાથી ફરજ પર આવ્યા છો અને તમારા બાળકને કેટલા વાગે લઈને? કાલના છે અમે તો અહીંયા। અચ્છા, કાલના છે, નાઇટ પણ કરીને અત્યારે સવારથી અત્યારે 5:30 થી અત્યારે એલર્ટ છે। તો આ બાળકને કેટલા વાગે લઈને આવ્યા? અમે જોડે જ હતું રાતને પણ। રાત્રે પણ સાથે હતું? મોબાઈલ નથી ને? ના, મોબાઈલ સાથે હતું? હા, રાત્રે પણ મોબાઈલ છે બેન। તો શું કહો છો, કેમ સાથે રાખીને ફરજ બજાવી રહ્યા છો? અત્યારે ઘરે કોઈ રાખવાવાળું નથી ને એટલા માટે। તો આટલી ફરજની નિષ્ઠા છે તમારા અંદર, શું કહેશો, કઈ રીતે તમે બાળકને સાથે રાખીને પણ ન્યાય આપી રહ્યા છો તમારી ડ્યુટીને? હા, આપવો જ પડે ન્યાય। ડ્યુટી છે એટલે ડ્યુટીની ફરજ બજાવવી પડે। બાળક છે એટલે બાળકને પણ ડ્યુટી જ કહેવાય એક જાતની, એટલે એ ફરજ બજાવવી પડે અમારે। ડ્યુઅલ ડ્યુટી ઉમેરી રહ્યો છો, માતાની પણ અને પોલીસ પ્રત્યેની પણ। હા, તો કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો થોડી પડે પણ એડજસ્ટ કરવું પડે છે। બાળકને કઈ રીતે સાર સંભાળ રાખો છો, કારણ કે તમે અહીંયા ડ્યુટી પર છો, લોકોની ધ્યાન રાખો છો, બાળકને ખુરશી પર બેસાડ્યા છો? જરૂરિયાત વસ્તુઓ જોડે લઈને આવીએ છીએ ને જે વસ્તુ હોય એને જોઈએ એ આપી દઈએ છીએ। ત્યાં સુધી કોઈ બીજા પોલીસવાળા ભાઈઓ હોય એ કંઈ સંભાળે, પાછું એને કંઈ જરૂરિયાત હોય એ વસ્તુ હું પૂરી કરીને પછી પાછી મારી ફરજ બજાવું છું। તમારા ઘરેથી જે છે શું કરે છે? એ જોબ કરે છે। પણ જોબ? હા, પ્રાઇવેટ જોબ કરે છે। તો જે રીતના અનિતાબેન પટેલ સાથે વાત થઈ, તેમનું જે નાનું બાળક છે તેમની સાથે છેલ્લા 48 કલાકથી પણ વધારે સમયથી ફરજ પર તે પોતે પણ હાજર છે અને ક્યાંક ને કહી શકાય કે ગઈકાલ રાત્રે પણ જે છે તેમને ડ્યુટી આપવામાં આવી હતી, ત્યારે નાના બાળકને સાથે રાખીને તેમને પોતાની ફરજ નિભાવી હતી અને અત્યારે પણ તેઓ નાના બાળકને સાથે રાખીને ફરજ નિભાવી રહ્યા છે। અનિતાબેન કહી રહ્યા છે કે બંને તેમની જવાબદારી છે, એક માતા તરીકેની પણ જવાબદારી છે અને તેઓ પોલીસના એમાં નોકરી કરી રહ્યા છે, તો પોલીસ પ્રત્યેની પણ તેમની જવાબદારી છે અને બંને જવાબદારી તેઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે। અને દેખાઈ પણ રહ્યું છે કે ગેટ પર પોતાના નાના બાળકને સાથે રાખીને અનિતાબેન પટેલ જે છે તે આજે ચૂંટણીમાં પોતાની કામગીરી કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, કરજણ, વડોદરા।